અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ સહિત કુલ મુદ્દામાલ ₹46,64,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી લેતી પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ. ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઘોઘા હજીરા રોરો ફેરીમાંથી એક આઈસર કંપનીનો ટોરસ ટ્રક રોરો ફેરીમાંથી ઉતરી અને ભાવનગર તરફ આવી રહ્યો છે. તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા ઘોઘા ગામ ઘોઘા હજીરા રોરો ફેરીવાળા રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન વર્ણનવાળો અને બાતમીવાળો ટ્રક પસાર થતા તેમાં તપાસ કરતા 2 ઇસમો ગેરકાયદેસર ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. જેમાં તમામ આરોપીઓના નામ જણાવી દઈએ તો અર્જુનભાઈ બંસીલાલ રાજસ્થાન, તેમજ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ રાજસ્થાન, રાજુભાઈ રહે સુરત, તેમજ અમરસિંહ નવલસિંહ રહે મોરવલ, તેમજ રઘુવીરસિંહ શંકરસિંહ ચુડાવત રહે રાજસ્થાન સહિતના કેટલાક આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર PB જેબલિયા તથા સ્ટાફના અજીતસિંહ મોરી, મહેન્દ્રસિંહ સરવૈયા, અરવિંદભાઈ મકવાણા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, અલ્તાફભાઈ ગાહા, હસમુખભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા.